ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે આઉફબાઉનો નિયમ ભણેલા, ઇલેક્ટ્રોનની રચના પણ મેં તમને શીખવાડી હતી. 21 થી 30 તત્વમાં જે અપવાદ આવતું હતું એ પણ મેં તમને શીખવાડેલું. ચાલો હવે આજે આપણે ઇલેક્ટ્રોન ભરવા માટેનો બીજો નિયમ ભણવાના છે અને એ છે પૌલીનો નિષેધ નિયમ. પૌલીનો નિષેધ. ક્લિયર? ચાલો, શું છે નિયમ? નિયમ કંઈક આ ટાઈપનો છે. નિયમમાં એણે એવું કીધું છે કે પરમાણુમાં એક કક્ષકના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. ક્યારેય કોઈ દિવસ સમાન ન હોય. હું તમને પ્રૂફ સાથે આપીશ. હા, એટલે ગભરાતા નહીં, ખાલી નિયમ યાદ રાખો. ત્યારે બીજું આ નિયમને બીજી રીતે રજૂ કર્યો કે એક જ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે. બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા, આ ઇલેક્ટ્રોનના જે ભ્રમણ છે એ ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે. એકબીજાથી વિરુદ્ધ હોય છે. ચાલો, આ એનો નિયમ છે. હવે આ નિયમને હું તમને એક્સપ્લેન કરું કેવી રીતે એ નિયમ આપ્યો છે એણે. બરાબર? શું કામ એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન જ સમાય? તો હું એને એક સમજૂતી આપું મસ્ત તમને. ચાલો જો, દાખલા તરીકે અહીંયા હું લખું છું આ રીતે ચોરસ બોક્સ, અને આ 1s નામની કક્ષક છે અને એમાં ધારો કે બે ઇલેક્ટ્રોન છે, માની લ્યો. તો આ એવું કીધું કે ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ. તો ધારો કે તમે આને આમ લખો તો બીજાને આમ લખવું પડે. ક્લિયર? વધુમાં વધુ બે સમય. ચાલો હવે આ નિયમને આપણે સમજીએ કે ચુંબકીય. ચાલો આના માટે પહેલાં એનનું મૂલ્ય તો 1 છે. બંને ઇલેક્ટ્રોન માટે 1 અને 1. અંદર બે ઇલેક્ટ્રોન માટે હું ક્વોન્ટમાંક લખું. ચાલો, એલનું મૂલ્ય બંને ઇલેક્ટ્રોન એસ જ કક્ષકમાં છે એટલે 0. ચાલો, એમનું મૂલ્ય તો 1sમાં એન એલ બરાબર 0 હોય તો એમ બરાબર એ કેવું હોય? 0. પરંતુ એસ હોય ને, એસ, એમાં પહેલાનું ધારો કે +1/2 હોય તો બીજાનું -1/2 હોય. આમ તેમ કરી શકાય, વાંધો નહીં. ક્લિયર? સમજ પડી ગઈ? બરાબર? હવે તમે ધારો કે સમજવાનો પ્રયત્ન કરજો. આને હું આવી રીતે આમ લખું 1s2, પણ આને જો હું આમ લખું આમ તો શું થાય? n = 1, બરાબર? અને અહીંયા પણ 1. L = 0, અહીંયા પણ 0, એમ પણ 0. ચાલો ધારો કે આ પહેલા ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમાંકના સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય 1/2 છે તો એની જ ડેવી ડાયરેક્શન છે એટલે એ પણ 1/2 છે. તો એણે તો એવું કીધું કે બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક ક્યારેય સમાન હોય જ નહીં. તો આ જો ચારેય ક્વોન્ટા, જો આ બે સમાન, આ પણ સમાન, આ પણ સમાન, આ પણ સમાન, એ પોસિબલ જ નથી. ખ્યાલ આવે છે? બરાબર? એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ગમે ત્યારે ઇલેક્ટ્રોન લખવાના થાય કક્ષકમાં આવી રીતના, બરાબર, ઇટ ઇઝ અ રોંગ મેથડ. બરાબર? અને આજે તમે લખો છો ઇટ ઇઝ અ રાઇટ મેથડ. ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા તમારે એકબીજાની કેવી રાખવાની? વિરુદ્ધ જ રાખવાની. ચાલો, ક્લિયર? સમજ પડી ગઈ? હવે તમને એમ થાય કે સર 3 ઇલેક્ટ્રોન હોય તો, ધારો કે એક કક્ષકમાં આપણે 3 ઇલેક્ટ્રોન ભરીએ તો શું પ્રોબ્લેમ આવે? તો ધારો કે એકને આમ ગોઠવો, બીજાને આમ ગોઠવો,
ત્રીજાને આમ ગોઠવો કે ઉપર ગોઠવો, જે રીતે ગોઠવો એ રીતે. ચાલો આ ત્રણેય માટે આપણે ક્વોન્ટમાંકના મૂલ્ય લખીએ. અને આ ધારો કે 1s3 છે માની લ્યો, બરાબર. તો n બરાબર 1 1 અને 1 ત્રણેય ઇલેક્ટ્રોન માટે લખું છું. l બરાબર 0 0 ને 0 કારણ કે એસ કક્ષકમાં છે. l બરાબર 0 હોય ત્યારે m ઇઝ ઇક્વલ ટુ 0 0 અને 0. અને સ્પિન ક્વોન્ટમાંક ધારો કે પહેલાનું +1/2 લઈએ તો બીજાનું -1/2 થાય, તો ત્રીજાનું શું થાય +1/2, કારણ કે પહેલા અને છેલ્લાની ડાયરેક્શન સેમ છે. તો એણે તો કીધું કે બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક ક્યારેય સમાન હોઈ શકે નહીં, બરાબર. તો જો આ બે કેવા થઈ ગયા સમાન. સ્પિન ક્વોન્ટમાંક તો સમાન હોય જ નહીં. ક્લિયર? સમજ પડી ગઈ? એટલે આ બાબત ધ્યાનમાં રાખવાનું. પાછું હું તમને એવું કહું, સાંભળો, એવું અહીંયા લખી શકું કે બે ઇલેક્ટ્રોનના n l અને m સમાન હોય પરંતુ તેના સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય, સ્પિન ક્વોન્ટમ આંક છે એ આંકનું મૂલ્ય એકબીજાથી વિરુદ્ધ હોવું જોઈએ, બરાબર. એકબીજાથી વિરુદ્ધ જ હોય છે. એકબીજાથી કેવા હોય છે? વિરુદ્ધ જ હોય છે. જો એક ઇલેક્ટ્રોનમાં, એક કક્ષકમાં આપણે 3 ઇલેક્ટ્રોન ગોઠવા જઈએ ને તો આ બે સમાન થઈ જાય, બરાબર. એટલે એ પોસિબલ નથી. ક્લિયર? સમજ પડી ગઈ? અને તમને કોઈ એવું પૂછે કે પૌલીનો નિષેધ નિયમ શું આપે, તો કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને એના ભ્રમણની દિશા સૂચવે છે. એટલે હું અહીંયા એમ લખું છું કે પૌલીનો, બરાબર, નિષેધ નિયમ, પૌલીનો નિષેધ સિદ્ધાંત છે એ સિદ્ધાંત કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી શું કરે છે? આપે છે, બરાબર છે. એણે કીધું કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે. તો તમને બધાને ખબર છે કે એસની પેટા કક્ષક કેટલી છે? 1. તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, તો એસમાં 2 જ ઇલેક્ટ્રોન રહે. પછી પીની પેટા કક્ષક ઇઝ ઇક્વલ ટુ કેટલા? 3. તો એકમાં 2 ઇલેક્ટ્રોન, તો 3માં 6 ઇલેક્ટ્રોન. આ વાત મેં તમને આગળ પણ કરી છે. ચાલો ડીની પેટા કક્ષક, ડીની કેટલી પેટા કક્ષક છે બચ્ચાઓ? 5. તો કેટલા ઇલેક્ટ્રોન થાય? 10. ચાલો એફની પેટા કક્ષક તો કેટલી છે? 7. કેટલી છે? 7. તો કેટલા ઇલેક્ટ્રોન થાય? 14 ઇલેક્ટ્રોન, બરાબર. પછી આગળ પણ કીધેલું અને પાછું એક વખત ફરીથી યાદ કરાવું, કેમ કે જેની વારંવાર જરૂર પડવાની છે, કે કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2n² સૂત્ર થશે, બરાબર. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ક્લિયર? સમજ પડી ગઈ? તો આ છે પૌલીનો સિદ્ધાંત. કોનો સિદ્ધાંત છે? પૌલીનો. કંઈ નથી નિયમમાં, બરાબર. એણે એક સ્ટેટમેન્ટ આપ્યું છે, પણ એ સ્ટેટમેન્ટ મારે તમને સમજાવવા માટે મેં આવી રીતની રજૂઆત કરી. આપણે તો MCQ માટે જ યાદ રાખવાનું છે. ચાલો રેડી? ચાલો હવે આપણી પાસે લાસ્ટ એન્ડ ફાઇનલ ત્રીજો નિયમ, અને એ છે ઊંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. ઊંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. ઇટ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન. જો કે ત્રણેય નિયમો એટલા જ કામના છે, બરાબર, એટલે સમજવા પડશે, બરાબર. ચાલો આ નિયમ કોને લાગુ પડે? પહેલાં એ કીધું બધા તત્વોને લાગુ નથી પડતો. તો પહેલી વસ્તુ લખીએ અહીંયા કે આ નિયમ જે છે ને, આ નિયમ એ કક્ષકોની અથવા જે કક્ષકોની પેટા કક્ષકો હોય અને એ પેટા કક્ષકોની ઉર્જા સમાન હોય તેવી જ, બરાબર, તેવી જ કક્ષકોને લાગુ પડે છે, બરાબર. તેવી જ કક્ષકોને લાગુ પડે.
એસને કોઈ પેટા કક્ષક નથી, એટલે એસ કક્ષકમાં ઊંડનો નિયમ ન લાગુ પડે. પી કક્ષકમાં લાગુ પડે કારણ કે એની ત્રણેય કક્ષકની ઉર્જા સમાન. ડીમાંય લાગુ પડે અને એફમાં પણ શું પડે? લાગુ પડે. બરાબર. એ કેવી રીતના લખવું એ પણ હું તમને હમણાં સમજાવું છું. ચાલો, શું હતો એ નિયમ? બરાબર, શું રૂલ્સ હતો જોઈએ. કે સમાન પેટા કક્ષકોની કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ભરાયા બાદ જ બીજો ઇલેક્ટ્રોન ગોઠવાય છે. હું લખું છું, સમાન પેટા કક્ષકો એટલે કે પી ની બધી કક્ષક અથવા ડી અને અથવા એફ ની કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ, એક ઇલેક્ટ્રોન ભરાયા બાદ જ બીજો ઇલેક્ટ્રોન ગોઠવાય છે. બીજો ઇલેક્ટ્રોન ગોઠવાય છે અને યુગ્મ બને છે. બરાબર, કપલ બને છે. શું બને છે? યુગ્મ બને છે. કહેવાનો મતલબ શું? કે પી ની 3 પેટા કક્ષક છે ને, તો ત્રણેયને એક ઇલેક્ટ્રોન આપીને પછી જ બીજો ઇલેક્ટ્રોન અંદર જવા દેવાનો. હું તમારે જો સમજવું હોય તો અહીંયા લખું, પી કક્ષક માટે ચાલો કેવી રીતે લખાય. ચાલો, તમને એમ કીધું છે કે P4 ઇલેક્ટ્રોન ભરવા છે. ચાલો, P4 છે, તો P4 ભરવા હોય તો કેવી રીતે ભરાય? તો શું કરવાનું? P4 માટે અહીં હું લખું P4 એટલે પીમાં 4 ઇલેક્ટ્રોન છે, તો એક પછી બીજો આને આપવાનો અને ત્રીજો આને આપવાનો. ત્રણેયની ડાયરેક્શન સેમ જ રાખવાની. ત્રણેયને ઉલટા રાખો તો ત્રણેયને ઉલટા જ રાખો, એટલે મહત્તમ ભ્રમણ પ્રાપ્ત થાય. તમે એક ઉપર રાખશો ને એક નીચે રાખશો તો 0 થઈ જાય પાછું. પછી જ ચોથો ઇલેક્ટ્રોન તમારે અહીંયા ભરવાનો. 3માં એક ભરાઈ જાય પછી જ ચોથો ઇલેક્ટ્રોન ભરવાનો. ઇટ ઇઝ અ કરેક્ટ ફોર્મ્યુલા. આ ચોથો તમે 3માંથી ગમે ત્યાં આપી શકો, એવું જરૂર નથી કે પહેલામાં જ આપવાનો. મારી વાત સમજો. ચાલો, હજી એક ઉદાહરણ આપો. ઉદાહરણ તો એનું જ છે, પણ આને જો આમ ન લખી શકાય કોઈ દિવસ. બરાબર, આને આવી રીતના ન લખી શકો તમે. એક પછી અહીંયા 2 આપી દો, પછી અહીંયા 3 આપી દો. બરાબર, આવી રીતના દાખલા 3 ને પછી અહીંયા 4, તો ઇટ ઇઝ રોંગ મેથડ. નહીં, આ ન ચાલે. પહેલાં બધાને એક ઇલેક્ટ્રોન આપવા જ પડે. પછી કોઈ વિદ્યાર્થી આવું મને કહે છે કે સર આમ ભર્યું હોય તો આ ચાલો આ 3 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે, સોરી. તો એક તમે આમ રાખો, બીજો આમ રાખો, ત્રીજો આમ રાખો, ચોથો અહીંયા ભરી દો. ચાલે, કાંઈ વાંધો નહીં. અહીંયા આપો તોય ચાલે, અહીંયા આપો તો પણ ચાલે. પણ ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે બધી પેટા કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ભરાયા બાદ જ યુગ્મ બનવાની શરૂઆત થાય છે. બરાબર, એસ કક્ષકમાં તો આવું લાગુ નહીં પડે કારણ કે એમાં તો પેટા કક્ષકો છે જ નહીં. તો હવે મારે તમને કહેવું હોય ને તો હું તમને આવું કહું છું, સાંભળો. કે પી, ડી અને એફ કક્ષકોમાં અનુક્રમે 3, 5 અને 7 ઇલેક્ટ્રોન ભરાયા બાદ જ ઇલેક્ટ્રોન યુગ્મ બનવાની શરૂઆત થાય છે. શું થાય છે? શરૂઆત થાય છે. ક્લિયર? બધાને પી કક્ષક હોય તો 3 આપી દેવાના, પછી 5 અને 7 એવી રીતના ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન યુગ્મ ભરવાની શરૂઆત થાય છે. બરાબર. અને એમાં મેં તમને કીધેલું, યાદ કરો, ક્રોમિયમ અને કોપરમાં કે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા, પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા સવિશેષ હોય છે. સ્થિરતા સવિશેષ હોય છે. બરાબર. પીમાં 6 ઇલેક્ટ્રોન જાય, 4 જાય તો એમાં 6ની સ્થિરતા વધારે હોય. ક્લિયર? ચાલો, એક ઉદાહરણ આપું તમને. અને ઉદાહરણમાં તમને એવું પૂછે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના ઊંડના નિયમ પ્રમાણે લખો. ઊંડના નિયમ પ્રમાણે લખો. તો કેવી રીતે લખવી? તો પહેલાં સાદી ઇલેક્ટ્રોન રચના લખવાની.
તો ઓક્સિજન એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 8. બરાબર. પછી આગળ શું લખતા હતા આપણે શોર્ટમાં? હિલિયમ, પછી 2s2 અને પછી 2p4. 4 ને 2 6 ને 2 8. શોર્ટ લખો તો ચાલો. ચાલો હવે શું કરીએ? બરાબર. આને ઊંડના પ્રમાણે, આ તો તમે આઉફબાઉ પ્રમાણે લખીને. ચાલો 2sની કેટલી પેટા કક્ષક હોય? એક જ, તો આ 2s. 2pની કેટલી પેટા કક્ષક હોય? 3, તો આ રીતે 3. ક્લિયર? ચાલો હવે આપણે ઇલેક્ટ્રોન ભરીએ અંદર. તો 2sમાં 2 ઇલેક્ટ્રોન, તો આવી રીતના. ઓકે. જો 2sમાં લાગુ ન પડે, 2sમાં તો એક જ. હવે 2pમાં 4 છે, તો 1 2 પછી આ 3 અને પછી અહીંયા 4. ક્લિયર? આને આપણે 2s નામ આપીએ. તમને ખબર હોય તો આને 2px, પછી 2py, પછી 2pz આવું થાય. તો હવે ઇલેક્ટ્રોન રચના શું લખાય ખબર? હિલિયમ 2s2, 2px2, 2py1 અને 2pz1. આ લખાય. સર 2px1, 2py2, 2pz1 લખ્યું હોય તો ચાલે, પણ બને ત્યાં સુધી સિક્વન્સ રાખવાની. મારો કહેવાનો મતલબ એવો છે. સમજ પડી? બરાબર. ચાલો જો આ છે ને એની કરેક્ટ મેથડ છે. આવી રીતે લખ્યું હોય તો સમજી લેવાનું કે ઊંડના નિયમનું પાલન થાય છે. આઉફબાઉનું તો થાય જ. બરાબર. અહીંયા 2s ને તમે જોઈ લ્યો એટલે પૌલીના નિયમનું પણ પાલન થાય છે. જો ને 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનમાં ગોઠવેલા છે, પણ ઊંડમાં ખાસ ધ્યાનમાં રાખવું પડે. સર આને પેલી રીતે લખીએ તો શું થાય? તો હું તમને કહું, સાંભળો. અહીંયા છે ને બરાબર સમજો વ્યવસ્થિત રીતે. હું અહીંયા તમને આ તો આની પછીના પાઠનું છે. તો અહીંયા હું શું કહું ખબર? અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું હોય આમાં. બરાબર. અપાકર્ષણ ઓછું હોય ને એટલે સ્થિરતા વધુ હોય. સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના છે થોડી. પણ જો તમે આમ લખો ને વિદ્યાર્થી મિત્રો, જો આમ હિલિયમ, પછી તમે અહીંયા શું લખો? 2s2. ચાલો 2sમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ 2pમાં શું થાય? સાંભળો, 1 2 અને 3, 1 અને 2. ધારો કે 2pને તમે આમ લખી 4 ઇલેક્ટ્રોન આવી રીતના લખાય. ઇટ ઇઝ રોંગ મેથડ છે. આ કેવી મેથડ છે? રોંગ. બરાબર. તો આવા સમયે શું હોય ખબર? ખાસ યાદ રાખજો કે ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધુ હોય. બરાબર. સોરી, અપાકર્ષણ વધુ હોય. આકર્ષણ કે અહીંયા અપાકર્ષણ ઓછું, અહીંયા અપાકર્ષણ કેવું હોય? વધુ. કેવી રીતે સર? જો યાદ રાખજો બરાબર વ્યવસ્થિત રીતે. તમારે આકર્ષણ અપાકર્ષણ જોવું હોય ને તો હું તમને શીખવાડું. આ સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્ય અહીંયા ગણો તમે. અહીંયા જો કેવી રીતે. પહેલું ઉપરની બાજુ તો +1/2. એવું જરૂરી નથી પ્લસ લ્યો, માઇનસ લ્યો તો નીચે ને પ્લસ કહેવાનું. એની નીચે -1/2. ચાલો એક થઈ ગયું. પછી જો અહીંયા +1/2, એની બાજુમાં જો +1/2. હવે ટોટલ હિસાબ મારશો ને એટલે 1 આવશે. આ ++1 અને આ તો ઓલ ઓવર કેવું થઈ ગયું? 0. હવે અહીંયા જોવો જોઈએ. આના 2s તો બેમાં સેમ છે એટલે નહીં ગણતા. તો અહીંયા શું લખાય? +1/2 -1/2, +1/2 -1/2. બરાબર. ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 0. તો અહીંયા અપાકર્ષણ બહુ જ વધારે હોય. આવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું. અને જો આમાં શું છે કે બંને ખાસ બરાબર મગજમાં રાખવાનું કે બંને વિરુદ્ધ સ્પિનમાં છે ને. બરાબર. એટલે બંને વચ્ચે રિપલ્ઝન બહુ જાજુ થાય. આ હું તમને આની પછીના પાઠમાં પણ ડિટેલમાં સમજાવીશ. એટલે અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું. આ જસ્ટ પર ચોપડીમાં આપ્યું નથી, આ તમને ખાલી સમજાવવા માટે. બરાબર. તો આ રીતે આપણે ઊંડના નિયમનું શું કરીએ છીએ? પાલન. બરાબર. હવે આમાંથી પ્રશ્ન કેવા પૂછાય ને એ તમને શરૂઆતમાં તો એ પ્રશ્ન નહીં જ આવડે. બરાબર. અટવાઈ જશો. એટલે હું એક એવો પ્રશ્ન તમને અહીંયા કરાવું છું, બરાબર, કે જેથી તમને બધા નિયમનું પાલન થઈ જાય. ચાલો, એક આવી ગોઠવણી આપી છે, એક આ ટાઈપની કોન્ફિગ્યુરેશન તમને કંઈક આપ્યું છે. આ રીતે આમ. બરાબર. ચાલો આવી રીતના આવું આપ્યું છે. 1 2 પછી 3 અને 4. અને એવું કીધું છે કે આ આપેલી ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા નિયમનું પાલન કરતું નથી?
કયા નિયમનું પાલન કરતું નથી? ચાલો શું કહે છે આ ભાઈ, આપણે જોઈએ. ચાલો, પહેલું હાઉફબાઉનો નિયમ શું છે? જો અહીંયા બરાબર સમજો વ્યવસ્થિત રીતે, ક્લિયર. આ 1s છે, અહીંયા લખેલું છે 1s, આ 2s અને 2p. ચાલો, પહેલું જો 1s ભરાઈ ગયા પછી 2s ભરાણી, સમજો. 2s આખી નથી ભરાણી ને એ પહેલાં 2p ભરાઈ ગઈ, એટલે એનો મતલબ એવો કે 2s કક્ષક સંપૂર્ણ ભરાયેલી નથી, સંપૂર્ણ ભરાયેલી નથી, માટે આઉફબાઉના નિયમનું પાલન થતું નથી. આઉફબાઉના નિયમનું પાલન થતું નથી. આ બોર્ડ JEEમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર, પણ મેં ઓપ્શન નથી આપ્યા તમને. ચાલો, ક્લિયર? ઓકે. બીજું, ચાલો જો અહીંયા બંને ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા વિરુદ્ધ છે. અહીંયા તો કંઈ છે જ નહીં, અહીંયા વિરુદ્ધ છે, પણ આમાં જો આમાં બેયની દિશા કેવી છે? સમાન. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે પૌલીના નિયમનું પાલન કરતું નથી. એટલે હું અહીંયા લખું 2p કક્ષકમાં છેલ્લા બે ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા સમાન છે. ભ્રમણની દિશા સમાન છે, સમાન છે, માટે પૌલીના નિષેધ નિયમનું પાલન થતું નથી. નિષેધ નિયમનું પાલન થતું નથી. સર 1sમાં તો થાય છે, બરાબર. મેં તો તમને આખામાં પૂછ્યું છે, આખામાં થવું જોઈએ. ચાલો, હવે આગળ વધીએ. જો 1sમાં બે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, 2sમાં તો કાંઈ લાગુ નહીં પડે, 2pમાં જ લાગુ પડે. ઊંડે શું કીધું હતું? બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી જ યુગ્મ બનવાની શરૂઆત થાય. જ્યારે અહીંયા તો કેવું થઈ ગયું? આ ખાલી છે. તો એનો મતલબ શું થયો કે શું લખી શકાય અહીંયા? ઊંડના મહત્તમ ભ્રમણના નિયમનું, ઊંડના મહત્તમ ભ્રમણના નિયમનું પાલન થતું નથી, પાલન થતું નથી. ચાલો, રેડી? કારણ કે 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન એક એક ભરાયા પહેલાં જ ઇલેક્ટ્રોન યુગ્મ બની જાય છે. તો આવા પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનામાં પૌલીના નિયમનું પાલન નથી થતું, અથવા ત્રણેય નિયમનું પાલન નથી થતું, તો એ તમને આવડવી જોઈએ. ક્લિયર? ચાલો, ઓકે. તમને એવું પણ પૂછશે, ઉદાહરણ તરીકે, બરાબર, શું લખીએ? કાર્બનની ઇલેક્ટ્રોન રચના ઊંડના નિયમ પ્રમાણે લખો. ઊંડના નિયમ પ્રમાણે લખો. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 6. આઉફબાઉની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 1s2, 2s2, 2p2. અહીંયા હિલિયમ પણ લખાય. આ વખતે મેં આખી ઇલેક્ટ્રોન રચના લખી. ચાલો, હવે શું કરીએ અહીંયા? અથવા આમે લખાય ને, હું લખું. ચાલો, હિલિયમ, પછી 2s2 અને 2p2. ક્લિયર? ચાલો, હવે એને કેવી રીતે દર્શાવીએ? તો અહીંયા પહેલાં લખીએ હિલિયમ, પછી અહીંયા લખીએ 2s, એટલે 1 અને 2. ચાલો, કયા નિયમનું પાલન થયું? ઊંડના તો થાય જ છે, પણ અહીંયા 2s2 મેં ભરી દીધી છે, એટલે પૌલીના નિયમનું પાલન થયું. અને 2pની 3 પેટા કક્ષક, બરાબર, તો 1 અને 2, તો પૌલીના નિયમનું પાલન થયું. 2px, 2py, 2pz. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના શું લખાય? હિલિયમ 2s2, 2px1, 2py1, 2pz0. બરાબર છે. તો આ રીતે ઊંડના નિયમનું શું થાય છે? પાલન. ક્લિયર? ટેક્સ્ટબુક JEE ની બધું જ સાથે મેં લઈ લીધું છે. હું થોડાક DPPમાં MCQ મૂકીશ એટલે તમને આવડશે. ક્લિયર? પણ બરાબર સમજવાનું. ચાલો, હવે એક એક્સ્ટ્રા પોઈન્ટ રહી જાય છે આપણો, કે જે બહુ જ કામની વસ્તુ છે. બરાબર? તો ચાલો જોઈએ. અને એ શું છે? તો કે મેગ્નેટિક પ્રોપર્ટી, ચુંબકીય ગુણધર્મ.
કોઈ પણ તત્વ કે આયન હોય તો એના ચુંબકીય ગુણધર્મ વિશે તમને આવડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ગુણધર્મ મેઇનલી 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. 2 ટાઈપ્સ ઓફ મેગ્નેટિક પ્રોપર્ટી આર અવેલેબલ ઇન કેમિસ્ટ્રી. બરાબર, ચાલો જોઈએ કે કેવી રીતનું છે એની અંદર. તો પહેલું છે અનુચુંબકીય અને બીજું છે પ્રતિચુંબકીય. 2 ગુણધર્મ, અનુચુંબકીય, પ્રતિચુંબકીય. ચાલો, તમને ખબર કેમ પડે અનુચુંબકીય છે? તો જ્યારે ઇલેક્ટ્રોન રચનામાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, કપલ વગરનો હોય, એકલો હોય, મારે જેવો એકલો હોય, અયુગ્મિત હોય, તો તેને અનુચુંબકીય પદાર્થ કહે છે. અનુચુંબકીય પદાર્થ કહે છે. અને આ ગુણધર્મને અનુચુંબકીય ગુણધર્મ કહે છે. ઓછામાં ઓછો એક અયુગ્મિત હોવો જોઈએ, બાકીના ભલે બધા કપલવાળા હોય. બરાબર. અને આવા તત્વને જ્યારે ચુંબકીય ક્ષેત્રની નજીક લાવવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? આકર્ષાય છે, ચોંટી જાય છે. ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવો જરૂરી છે. ચાલો સર, પ્રતિચુંબકીય, જ્યારે ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, કપલવાળા હોય, યુગ્મિત હોય, તો તેને પ્રતિચુંબકીય પદાર્થ કહે છે. પ્રતિચુંબકીય પદાર્થ કહે છે. શું કહે છે? પ્રતિચુંબકીય પદાર્થ. અને આ ગુણધર્મને પ્રતિચુંબકીય ગુણધર્મ કહે છે. અને આવા પદાર્થ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ આકર્ષાતા નથી, અપાકર્ષાય છે. કેવા થાય છે? અપાકર્ષાય છે. સર, આ અયુગ્મિત ઇલેક્ટ્રોન, હા, એ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો એની પાસે ચુંબકીય ચાક માત્રા હોય. પ્રતિચુંબકીય હોય ને તો એ 0 જ હોય, કારણ કે ચુંબકમાં આકર્ષાય જ નહીં. તો એવા સમયે યાદ રાખજો, એની સ્પિન, ચુંબકીય ચાક માત્રા, સ્પિન ચુંબકીય ચાક માત્રા, બરાબર, અથવા સ્પિન ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર √n+2bm. bm એટલે બોહર મેગ્નેટ, એનો એકમ છે. અને n બરાબર તો કે મારા જેવા ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો, આ આવડશે તો જ કામ થશે. પ્રતિચુંબકીય, જો આને મ્યુ વડે દર્શાવાય, મ્યુ. પ્રતિચુંબકીય પદાર્થ માટે મ્યુ = 0 હોય, કેમ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય, એટલે જવાબ તમારો 0 આવે. ઓકે, ખ્યાલ આવે છે? તમને એવું પૂછી નાખે, અને જો હજી એક બીજું પણ કહી દઉં અહીંયા, કેટલીક વખત ટોટલ સ્પિનની સંખ્યા પૂછે, ઇલેક્ટ્રોન રચનામાં ટોટલ સ્પિનની સંખ્યા પૂછે, તો શું લખવાનું? n ગુણ્યા +or-1/2. n ગુણ્યા +or-1/2. અને n એટલે શું? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. 2 સૂત્ર વધારાના છે. 12થમાં પણ પહેલા ચેપ્ટરમાં સોલિડ સ્ટેપમાં ઘન પદાર્થ માટે આ પ્રોપર્ટી આવે, તો ત્યારે આ સૂત્ર ફરીથી આવશે, પણ ત્યારે ઇલેક્ટ્રોન રચના બેઝ નહીં આવે. ઓકે, આપણે નાના નાના MCQ કરવા છે. ક્લિયર? ચાલો, હું તમને ઉદાહરણ આપું. તમને એમ પૂછે ક્રોમિયમની ચુંબકીય ચાક માત્રા કેટલી, અથવા એમ પૂછે કે ક્રોમિયમ કેવું છે, ક્રોમિયમ, બરાબર, તો તમને એવું પૂછી નાખે કે ક્રોમિયમ જે છે ને એ અનુચુંબકીય છે, પ્રતિચુંબકીય, અનુ કે પ્રતિ, બરાબર. ચાલો, તો અનુ કે પ્રતિ એ આપણે શું કરવાનું છે, બરાબર, તો એ આપણે ગોઠવી દઈએ, બરાબર. ચાલો, ક્રોમિયમ, તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આપવા જ છે. આર્ગન 3d5,
4s1 છે ને 51 નંબરની. ચાલો આને ઊંડના નિયમ પ્રમાણે જ લખવી પડે તો જ ખબર પડે, નકર ન ખબર પડે. ચાલો ડીની પેટા કક્ષક કેટલી? 5. તો 1 2 3 4 અને 5. 1 2 3 4 આ 5 અને 4s1. ચાલો 4s1. ક્લિયર? સમજ પડી ગઈ? ઓકે. હવે શું કરવાનું? તો તમે n નક્કી કરો. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કપલ વગરના કેટલા છે? 6 એ 6 કપલ વગરના. તો n ઇઝ ઇક્વલ ટુ 6. ચાલો હવે ચુંબકીય, હવે જો પહેલી વસ્તુ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે એ અનુચુંબકીય છે. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો આપણને કે આ ક્રોમિયમ અનુચુંબકીય છે. બીજી વાત પછી હાલો હવે એની ચુંબકીય ચાક માત્રા શોધવી હોય તો આપણું સૂત્ર શું હતું? n+2bm. ચાલો n+2bm, સોરી અહીંયા કેપિટલ એમ લખજો, નકર પાછા મોલ સમજશો તમે, બરાબર. n+2bm. રેડી? ચાલો n બરાબર 6 મૂકો તો 6 ને 2 8, 8 6 48, એટલે વર્ગમૂળમાં 48 bm. આ તમારો જવાબ. વર્ગમૂળ આપેલું પણ હોય અને ન પણ આપેલું હોય, તમારે વર્ગમૂળ 48 કાઢી લેવાનું. ચાલો અનુચુંબકીય ખબર પડી ગઈ. ચાલો હવે એમ પૂછે કે ટોટલ સ્પિનની સંખ્યા કેટલી? ટોટલ સ્પિન છે એ સ્પિનની સંખ્યા કેટલી? ટોટલ સ્પિનની સંખ્યા. ચાલો તો શું સૂત્ર હતું? n ગુણ્યા +or-1/2. તો 6 ગુણ્યા +or-1/2 એટલે જવાબ આવશે +or-3. નકર આમે કેલ્ક્યુલેશન કરાય. જો +1/2 લઈ લ્યો, +1/2 +1/2 +1/2 +1/2 +1/2, તો 3 જ જવાબ આવશે ને. માઇનસ લ્યો તો માઇનસ. હા, એકદમ સિમ્પલ છે. ક્લિયર? ચાલો હજી આને રિલેટેડ જ એક પ્રશ્ન. ક્રોમિયમ +3 નો ચુંબકીય ગુણધર્મ કયો? અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? બરાબર. અને આ બધા જ પ્રશ્નના આન્સર તમારે આપવાના. વિડીયો પોઝ કરી દેવાનો અને આન્સર ચેક કરવાનો. ચાલો તો ક્રોમિયમ +3 છે એટલે 3 ઇલેક્ટ્રોન કાઢવા પડે. 3 કાઢવા હોય તો મેં તમને કીધેલું કે 21 થી 30માં ઇલેક્ટ્રોન પહેલા 4sમાંથી જ કાઢવાનો કીધેલું ને મેં, યાદ કરો. તો 4sમાંથી 1 ઇલેક્ટ્રોન ગયો અને 5માંથી 2 ગયા, એટલે ટોટલ 3 જતા રહ્યા, એટલે 3d3 4s3 થઈ ને. તો અહીંયા હું લખું ને કે Cr+3ની ઇલેક્ટ્રોન રચના શું આવશે? આર્ગોન 3d3 4s0. સર આગળના ઇલેક્ટ્રોન ભાઈ 18 છે, નિષ્ક્રિય સમૂહ હોય ને એ પ્રતિચુંબકીય જ હોય, કારણ કે એમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત જ હોય, તો જ લખ્યું હોય ને, નકર તો લખાય જ નહીં. ચાલો હવે એને આપણે પેલી રીતે લખીએ. તો આર્ગોન 3dની કેટલી પેટા કક્ષક? 5. બરાબર. 3dની કેટલી પેટા કક્ષક? 5. બરાબર. ચાલો તો 3 ઇલેક્ટ્રોન ગોઠવો, 1 2 અને 3. આ ઊંડના નિયમનું પાલન કરે છે. ચાલો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો કે 3. 3 હોય કે 1 હોય, અયુગ્મિત દેખાય એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી જાય કે સ્વભાવ કેવો છે? અનુચુંબકીય. ચાલો રેડી? ઓકે. ચાલો હવે ચુંબકીય ચાક માત્રા. તો વર્ગમૂળમાં n+2, તો 3 ને 2 5, 5 તાલી 15. તો શું આવશે? √15 bm. √15 bm. ક્લિયર? ઓકે. ચાલો હવે શું શોધીએ? ટોટલ સ્પિનની સંખ્યા. ટોટલ સ્પિનની સંખ્યા એ તમને આમ ગણીને જ ખબર પડી જાય. +1/2 +1/2 1 અને બીજો 1.5 આવશે. તો શું લખાશે? n ગુણ્યા +or-1/2. તો n 3 ગુણ્યા +or-1/2 થાય ને, એટલે જવાબમાં શું આવે? 1.5 અથવા +or-3/2. મોટે ભાગે આવું જ હોય. એકદમ ઇઝી છે. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? બરાબર. તો આ બાબત મગજમાં રાખવી છે. ક્લિયર ને?
તો આ હતું આપણું પરમાણુનું બંધારણ. બરાબર. અહીંયા આપણે પાઠને પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.